ભાડભૂત સ્મશાન ગૃહમાં પાયાની સુવિધાઓનો અભાવ, 25 ગામના હજારો લોકોને અંતિમ વિધિ સમય હાલાકી, તૂટેલી ચિતા સગડીઓ, પાણીની વ્યવસ્થાનો અભાવ અને જર્જરિત શેડથી વરસાદી મોસમમાં મુશ્કેલી વધી. તંત્ર સમક્ષ સુવિધા ઊભી કરવાની માંગ ઉગ્ર બની. ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલા સ્મશાન ગૃહમાં પાયાની સુવિધાઓના અભાવે આસપાસના અંદાજે 25 ગામના લોકોને અંતિમ વિધિ દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આશરે 50,000થી વધુ વસ્તી આ સ્મશાન ગૃહ પર નિર્ભર હોવા છતાં અહીં જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળતા સ્થાનિકોમાં સંતોષની લાગણી વ્યાપી છે. સ્થળની મુલાકાત દરમિયાન સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલી ચિતાની સગડીઓ અનેક જગ્યાએ તૂટેલી અને બિસ્માર હાલતમાં જોવા મળી હતી, જેના કારણે અંતિમ વિધિ દરમિયાન મૃતકના સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વર્ષોથી યોગ્ય મરામત ન થતા સુવિધાઓ ધીમે ધીમે ઉપયોગ લાયક સ્થિતિ ગુમાવી રહી હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે. સ્મશાન ગૃહમાં મૃતદેહને અંતિમ સ્નાન કરાવવા માટે પણ પાણીની કોઈ કાયમી વ્યવસ્થા ઉપલબ્ધ નથી. પરિણામે અંતિમ વિધિ માટે આવતા પરિવારજનોને પાણી નજીકના નદી કિનારેથી લાવવું પડે છે. શોકગ્રસ્ત પરિવારો માટે આવી પરિસ્થિતિ વધુ મુશ્કેલીજનક બની છે. સ્મશાન ગૃહ પર બનાવવામાં આવેલું શેડ પણ જર્જરિત હાલતમાં છે. અનેક જગ્યાએ પતરા તૂટી ગયા હોવાથી વરસાદી મોસમમાં વરસાદનું પાણી સીધું અંદર ટપકતું રહે છે. આવી સ્થિતિમાં મૃતદેહ, ચિતા માટેના લાકડા તેમજ અંતિમ વિધિમાં હાજર રહેલા લોકો વરસાદથી બચી શકતા નથી. ભારે વરસાદ દરમિયાન અંતિમ સંસ્કારની પ્રક્રિયા પણ પ્રભાવિત થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્મશાન ગૃહનો ઉપયોગ માત્ર ભાડભૂત ગામ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આસપાસના લગભગ 25 ગામોના લોકો અહીં અંતિમ સંસ્કાર માટે આવે છે. આટલા મોટા વિસ્તારની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા સ્મશાન ગૃહમાં મજબૂત ચિંતામંચ, શુદ્ધ પાણીની વ્યવસ્થા, વરસાદથી રક્ષણ આપે તેવું નવું શેડ, પ્રકાશ વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધાઓ તાત્કાલિક ઊભી કરવાની જરૂરિયાત છે. સ્થાનિકોએ સંબંધિત તંત્રની સ્મશાન ગૃહની હાલતનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક મરામત તથા નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. લોકોનું કહેવું છે કે અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન કોઈ પરિવારને અવ્યવસ્થા અને અગવડનો સામનો કરવો ન પડે તે માટે તંત્રએ આ મુદ્દાને પ્રાથમિકતા આપીને ઝડપથી કાર્યવાહી કરવી જરૂરી બની છે. મારું નામ પ્રવીણસિંહ ચુડાસમા, હું આમદરા ગામનો વતની છું અને આજ રોજ અમારા કાકીમાનું અવસાન થયેલ, જેના કારણે આજે સ્મશાને આવવાનું થયેલ. તો સ્મશાનની એટલી બધી દયનીય હાલત છે કે જ્યાં ઊભું રહેતા પણ વિચાર કરવો પડે એવું છે. જો કદાચ ત્યાં ઊભા રહીએ અને કોઈ ઉપરથી બીમ પડે કે કોલમ પડે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની, તો જેમાં મૃત્યુ કદાચ કોઈ થઈ શકે, કોઈ હાનિ થાય તો મૃત્યુ પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે આ સ્મશાનની. તો હું આપ મીડિયાના માધ્યમથી દરેક આ નેતાઓને કે આ સરકારને જણાવવા માગું છું કે આપ આનું વહેલી તકે નિરાકરણ કરો. આ અમારું સ્મશાન લગભગ 25 ગામોની વચ્ચે છે. લગભગ 50થી 60, 70 હજારની વસ્તી અહીંયા સ્મશાનમાં આવે છે. તો હું આપ મીડિયાના માધ્યમથી જણાવું છું કે આ તાત્કાલિક આનું કોઈ નિરાકરણ લાવે અને આને કંઈક સમારકામ કરાવે.